ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે આજે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટો આવી હતી, જેમાંની એક જગ્યા અપડેટ છે પૂરા ઇન્ડિયાની બેન્કોની અંદર 50,000થી પણ વધારે જગ્યાઓ ભરાવા જઈ રહી છે, જેમાં જુનિયર ક્લર્ક સૌથી મોટી અપડેટ છે. આ ઉપરાંત પીઓ પ્રોબેશનરી ઓફિસર્સની પણ ભરતી થવા જઈ રહી છે. ગુજરાતને પણ આનો ફાયદો મળશે. જુનિયર ઇન્સ્પેક્ટરની ભરતી છે તેની પરીક્ષા ફાઇનલી તારીખ જાહેર થઈ ગઈ છે. ઉમેદવારો ખાસ એકવાર જોઈ લે. ગૌણ સેવા વર્ગ 3ની લગભગ 5,000+ જગ્યાઓ આવશે. CCE ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે. આ ઉપરાંત GSSB તરફથી સર્વેયરની નવી ભરતીની જાહેરાત થઈ ગઈ છે. જૂની હતી અલગ છે દોસ્તો, અને આ ભરતી પૂરેપૂરી નવી છે, ખાસ ચેક કરી લેવું. હાલ ચાલી રહેલ ભરતી વર્ગ 3ની જે જાહેરાતો છે GSSBની, ખાસ કરીને ઓજસ પર, તો ઉમેદવારો એકવાર જઈને ચેક કરી લે. હોઈ શકે તે આમાંથી એકાદ ભરતીમાં તમારે ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય. તો આગળ વધીશું. GPSCની 11 નવી અપડેટ ગઈકાલે આવી હતી. ઓનલાઈન અરજી તમે કરી શકો છો રાજકોટ નાગરિક સહકારી બેંકની અંદર જુનિયર એક્ઝિક્યુટિવની. તો આ મહત્વપૂર્ણ અપડેટો આજની છે. વિડીયો ગમ્યો તો લાઇક જરૂરથી કરજો. તો દોસ્તો હવે આગળ વધીશું અને વાત કરીશું GSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની. આમ તો આ ઓફિશિયલ કોઈ માહિતી નથી. ઓફિશિયલ વેબસાઇટ પર જશો તો પણ તમને ત્યાં કોઈ માહિતી મળતી નથી. પરંતુ દીપક રજની સાહેબ જે સિનિયર જર્નલિસ્ટ છે એ અવનવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતો અપડેટ મૂકે છે, જેથી કરીને આપણે એને વિશ્વાસ કરી શકાય. જેને વિશ્વાસ કરતો હોય, જે મિત્રો વિશ્વાસ કરી શકે છે એવા મિત્રો આ વિડીયોને ખાસ જોવે. તો દીપક રજની સાહેબે જે ટ્વીટ કરી છે એ પ્રમાણે CCE ગ્રુપ બીની જે મેન્સ પરીક્ષા હતી દોસ્તો, એની FAQ ફાઇનલ આન્સર કી 1-2 દિવસમાં થઈ શકે છે જાહેર. ત્યારબાદ ડિક્લેર થશે પરિણામ, અને સોમવારથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેમજ ચોઇસ ફિલિંગનું કામ પણ શરૂ કરવાનું થઈ જઈ રહ્યું છે આયોજન. તો ઉમેદવારો આ બાબત ખાસ નોંધ લે. બની શકે છે આ વાત સાચી પણ નીકળે, અને બની શકે છે કદાચ આ વાત છે તેને થોડોક ટાઈમ પણ લાગે, પરંતુ એ પાક્કું છે આ રીતની પ્રોસિજર છે એ ફોલો થવાની જ છે. આશા રાખું છું કે દોસ્તો થોડાક સમયની અંદર જ ફાઇનલ આન્સર કી આવે અને એના બાદ ડિક્લેર પરિણામ પણ થાય. આ ઉપરાંત ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ઓફલાઈન ચોઇસ ફિલિંગ છે તેનું પણ કામ શરૂ થઈ જાય, જેથી વિદ્યાર્થીઓને સંતોષ મળે. તો વિડીયોમાં આશા સાથે ફિનિશ કરી છે વિડીયો. તમને ગમ્યો હોય લાઇક કરો, વિડીયો બીજા સુધી શેર કરો. ફરી મળીશું, ત્યાં સુધી